ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું એસએસસીનું પરિણામ ભરૂચમાં 67.14% આવ્યું છે। પરિણામ ઊંચું આવવાના કારણે વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાંથી કુલ 29,981 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। તે પૈકી 24,829 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં પરિણામ જાહેર થતાં A1 ગ્રેડમાં 1000 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 849 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4,510 વિદ્યાર્થીઓ, C1 માં 4,690 વિદ્યાર્થીઓ, C2 માં 4,543 અને D ગ્રેડમાં 678 અને D1 ગ્રેડમાં 8,084 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2014માં લેવાયેલ એસએસસી પરીક્ષાનું પરિણામ આજરોજ પ્રસિદ્ધ થયેલ છે। ભરૂચ જિલ્લાના મુખ્ય 20 કેન્દ્રોમાંથી 24,829 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તે પૈકી 16,671 વિદ્યાર્થીઓ સફળ થયા। આમ જિલ્લાનું 67.14% પરિણામ પ્રસિદ્ધ થયેલ છે। મુખ્ય જે 20 કેન્દ્રો પૈકી સૌથી વધુ કરમાળ કેન્દ્રનું 87.64%, તેમજ સૌથી ઓછું પાલેજ કેન્દ્રનું 52.13% પરિણામ જાણવા મળેલ છે। 30%થી ઓછું પરિણામ ધરાવતા 11 શાળાઓ છે, જ્યારે 100% પરિણામ ધરાવતી જિલ્લામાં 12 શાળાઓ છે। આ પરીક્ષામાં A1 ગ્રેડમાં જિલ્લામાં 100 વિદ્યાર્થી, A2માં 849 વિદ્યાર્થી, B1માં 2,301, B2માં 4,510, C1માં 5,690, C2માં 2,543 અને D 678 તેમજ E1માં 8,084 વિદ્યાર્થીઓ સફળ થયેલ છે। આ જે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે તે સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સંખ્યામાં આ વર્ષે 100% પરિણામવાળી શાળાઓમાં ઘટાડો થયો છે। અભિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।